परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. ધર્મી સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને જ્ઞાન કેવળ જ્ઞાનમય આદિ આનંદ ગુણમય પ્રભુ એનો જેને અનુભવને દ્રષ્ટિ થઈ છે એને ભગવાન આત્મા સિવાય કોઈ વાત રૂચતી નથી. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા. દૂસરી વસ્તુ ભગવાન આનંદમય જ્ઞાનમય એવા આનંદ ગુણમય પ્રભુ એની રુચિમાં પોહાણમાં તો ભગવાન જ છે. એ સિવાય કોઈ વાત શુભ રાગ કે શરીરની અનુકૂળ સામગ્રી એમાં ક્યાંય એનું મન લાગતું નથી, એટલે રૂચતું નથી. લાગતું નથી એમ કહ્યું છે, ન લગતી, મન લાગતું નથી ક્યાંય. હા હા. રાજકુંવર હોય છે, હજારો રાણી હોય છે, અને નીચે નીલમણીના શું કહેવાય તમારા લાદી હોય છે, નીલમણીની લાદી. જયારે આત્માના આનંદના સ્વાદ આવ્યા છે, હા હા હા, અને એ આનંદનો સ્વાદ ઉગ્ર લેવા ચારિત્ર ગ્રહણ કરે છે. આનંદનો વિષય સ્વાદ લેવા ચારિત્ર છે. માતાને કે છે, માતા જયારે આમંત્રણ કરે છે, બેટા ઉંમરો નાની આ રાણીઓ 32 વર્ષની જવાન, સેંકડો હજારો ભાઈ તને દુઃખ થશે, બહારમાં કોણ તને મદદ કરશે? આર પાણી કેવા મળે ક્યાં તે રાજકુમાર આ રાણીઓ છોડીને ભાઈ દુઃખી થઈશ. માતા મારું મન ક્યાંય રૂચતું નથી બીજે. મારો નાથ મને મળ્યો છે, આનંદનો નાથ. એની સિવાય મને ક્યાંય પોહાતું નથી. એ સ્ત્રીઓની આબરૂ ને કીર્તિ, માતા મને અંદર રૂચતું નથી. મારું રૂચવું પોષણ તો પ્રભુ આનંદમાં આવી ગયું છે. હા હા, ભાઈ તને ટાઢા ઉના જોતા છે, ઉના મળશે ટાઢા.
જતો છે તારાને મળશે ઉના. આ રોટલી ઊની તાજી તાજી કરીને આપે ને, ખાવા બે ત્યારે હું આવીશ ત્યારે રોટલી કરજો કે છે. દુકાનેથી આવું ત્યારે કરજો. પાદરી તાવડીમાંથી ઊની થાળીમાં પડે. હા 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 હા, બેટા આવી સગવડતા જશે ભાઈ તને ક્યાં મળશે બાપુ. માતા મને પ્રેમ ક્યાંય નથી. હવે મારો પ્રેમ તો ભગવાનમાં છે, એને હું પુષ્ટ કરવા માટે તો હવે નીકળું છું. હા હા, રાગ પાળવા માટે એમ નહીં. મારો અતિન્દ્રિય આનંદનો નાથ એને પર્યાયમાં પુષ્ટ કરવા હું તો નીકળું છું. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, આનંદ ભાષે છે કે અમને તો જંગલમાં આનંદમાં રહેશું, જંગલમાં પણ આનંદમાં રહેશું. માતા તારી આ બધી સગવડતાઓમાં તાજા તાજા રોટલા, દાળ, ચૂરમાના લાડવા ને બધું એ તાજામાં ક્યાંય દુઃખ છે માતા? અમારો નાથ અંદર આનંદથી ભર્યો, એ આનંદને ચાટવા નીકળીએ છીએ હવે. હા હા હા, ચારિત્ર એટલે શું? આનંદમાં રમણતા કરવી, એમનામ ચારિત્ર. હા હા હા, એકલા હાલી નીકળે છે. હા હા, અરે 8-8 વર્ષના બાળકો આત્મ અનુભવ થાય છે ને આગળ વધવા માંગે છે. હા 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 હા, એક દોર પીછી નાની એ કમંડળ જંગલમાં હલ્યા જાય એકલા. હા હા, વાઘ ને વરુ ને સિંહ આનંદની લહેર કરતો હાલ્યો જાય. હા હા, યુગ શરીર નગ્ન, કપડાનો કટકો નહીં. હા હા હા, હાર લેવાનું પાત્ર નહીં. હાથ આત્મા શું ખેલ કરે છે. આવે છે અતિમુક્ત કુમારનું શ્વેતાંબરમાં. નાની ઉંમરમાં દીક્ષા લે છે, બધું બનાવ્યું છે કલ્પિત. નાની ઉંમર બાળક પછી દીક્ષા લે છે, પછી જંગલ જાય છે. સાધુ ને હારે બહાર જંગલ દિશા, જ્યાં વળતા આવડે ત્યાં વરસાદ બહુ, પાણી 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 પાણી. હવે બાળક છે નાની ઉંમરનો, 8 વર્ષ 9 વર્ષનો કે છોટ નાની, એટલે એ હાથમાં પાત્ર, એ તો સીતામર છે ને એમ માનતા પાત્ર હારી હતું, પાણી આમ હાલતું હતું ને પાણી, એને પાડ બાંધી અને પાતરી મૂકી. એમાં નાવત રે મોરી નાવત રે, એમ મુનિવર જળ શું ખેલ કરે. હા હા હા, મુનિવર ડોહી નાનડિયા બાળા, એ ગચ્છકુમાર અને એથી એ રાણપુરમાં આવ્યું છે 84માં. ત્યાં આ હતા તે ત્યાં એટલે શું કહેવાય નહીં, છાપનારા હે અમૃતલાલ શેઠ, અમૃતલાલ 84 ની વાત છે, રાણપર. હા, ઓલે બિચારા એને તો કઈ ખબર, પણ આવ્યું હાથ આવે ત્યાં જઈ કામ કીધું જોવો તો ખરા શું ચાલે છે. મોની એ તો સિતમની વાત છે, પણ છતાં અહીં હવે અમારે બીજું કેવું છે, આનંદમાં ખેલતો આત્મા નાવમાં ચલે છે અંદરમાં જયારે. હા હા હા, મુનિવર ખેલ કરે. આમ શરીરથી બાળક હોય પણ અંદર આનંદના લહેરમાં ખેલ કરતો હોય છે. સમજાણું કાંઈ? એ ચારિત્ર દુઃખદાયક નથી. આવે છે ને ત્યાગ વૈરાગ, શું દુઃખદાયક દેખે નહીં છઠાળામાં. આત્મહિત હેતુ ત્યાગ ને વૈરાગ એને દુઃખદાયક માને. હા હા હા, અહીં તો આનંદનો નાદ જ્યાં જાગે છે, હા હા હા, એની દ્રષ્ટિમાં જ્યાં ભગવાન પરમાત્મા સહજાત્મ સુખથી તન્મય પડ્યો છે. હા હા હા,
એના અનુભવ માટે નીકળે છે ને વિશેષ કે છે એને પરમાં ક્યાંય રુચિ લાગતી નથી છે. ભગવાન આનંદમયને છોડીને दूसरी वस्तु ज्ञानियों ने मन में लगती नहीं, रुचती नहीं. हाँ, उसका दृष्टांत जिसने मरकतमणि परीक्षा કરીને જાણ लिया. પરીક્ષા શબ્દ પડ્યો ચંદ્રભાઈ સંસ્કૃતમાં. પરીક્ષા શબ્દ મારી ગયો છે, સંસ્કૃતમાં છે. રત્ન પરીક્ષા પરિજ્ઞાન સહિત છે. રતનની પરીક્ષા જ્ઞાન સહિત કરી છે જેને. હા, સંસ્કૃતમાં છે પરિજ્ઞાન. પરીક્ષા જ્ઞાન દ્વારા રતનની પરીક્ષા કરી છે, જાણીને આ રતન મરકત મણિ. હા હા હા. जिसने मरकत मणि नाम रतन परीक्षा કરીને જાણ લિયા હે. જોયો, પરીક્ષા કરીને જાણ લીધું છે. મણિ રતન એમને એમ નહીં, એમ એમ ભગવાનને પરીક્ષા કરીને જાણી લીધો છે એમ કે છે. હા હા હા. આ તો દૃષ્ટાંત છે, સિદ્ધાંત આવશે. उसको कांच में क्या प्रयोजन है? काचन किंग गहनम. ગણું છે ને, કહું કચ્છે કહું ગણું, કાચની શું ગણતરી? કાચના કટકા પીડ્યા હોય હજારો લાખ, પણ જેને મણિરત્નને પરીક્ષા કરીને જાણી લીધું છે, હવે એને કાચની શું કામ છે ગણતરી? સમજાણું કાંઈ માગર બાપુ એવું છે. પરીક્ષા કરીને જેને મણિરત્નને જ્ઞાન જાણી લીધું છે, પરીક્ષા કરીને જાણી લીધું છે, એને કાચના કટક્યાથી શું કામ છે? લાખો કરોડો કટકા કાચના હો. बात जिसने रतन पा लिया, પણ આ રીતે હો, પરીક્ષા કરીને જાણીને લીધું. ભગવાન આત્માને આનંદના અનુભવથી પરીક્ષા કરીને જાણી લીધો છે એમ કે છે. સમજાણું કાંઈ? જેમ કાચની પરીક્ષા કરીને જાણીને પરીક્ષા કરીને જાણ્યું છે, એમ ભગવાન આત્માને સમ્યક દ્રષ્ટિએ પરીક્ષા કરીને જાણ્યો છે. અંદરમાં એકાગ્ર થઈને આનંદનો સ્વાદ આવ્યો તે જાણ્યું છે કે આ આત્મા. હા હા હા. સમજાણું કાંઈ? આવી વાતું ભાઈ લુખી લાગે છે. બધું કઈ કરે ને આમ કરો ને તેમ કરો. બાપુ કરો, જ્ઞાન સ્વરૂપ કરે હું? ભગવાન જ્ઞાન સ્વરૂપ જાણે કે તે કઈ કરે કોકનું? હા હા. અરે શું થાય? અનાદિથી સ્વસ્વરૂપની પરીક્ષાથી જાણ્યા વિના એ હેરાન છે. એ વ્રતને નિયમને સંયમ પાળે પણ એ બધા દુઃખી છે બિચારા. હા હા. અને પાછા ફળમાં એ સ્વર્ગ આદિમાં જશે દુઃખી છે. હા 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 હા. जिसने रत्न पा लिया उसको काट के टुकड़ों की क्या जरूरत? उसी तरह जिसका चित्त आत्मा में लग गया, જેનું ચિત્ત નામ જ્ઞાન જેના આત્મામાં લાગી ગયું, પરીક્ષા કરીને આત્માને જાણ્યો છે, એનું ચિત્ત તો ત્યાં ચોટ્યું છે હવે. उसके दूसरे पदार्थ की वांछा नहीं रहती છે. એને બીજા કોઈ પણ પદાર્થની રાગ શુભ રાગની પણ વાંછા નથી.
દયા દાન ભક્તિનો ભાવ આવે ખરો, પણ એની વાંછા નથી કે આ હોય તો ઠીક, તો તે રાગની ભાવના થઈ ગઈ, તો આશ્રમની ભાવના થઈ. સમજાણું કાંઈ? આવો ધર્મ કઈ જાતનો કે કેટલાક એમ કે નવો કાઢ્યો છે કે હે નવો નથી બાપા. આનંદ ભગવાન તરતલું કરવું કહી ગયા. આનંદ સર્વજ્ઞનો કહેલો માર્ગ છે આ તો. સમજાણું કાંઈ? હે દ્રષ્ટિએ વસ્તુ અનાદિની છે, એનું ભાન થયું એ પછી નવું કહો પર્યાય છે. આ મોક્ષ માર્ગ પ્રકાશ નથી લખ્યો કે તમે તો આ નવો માર્ગ કાઢ્યો, નવીન માર્ગ એમાં છે ભાઈ. ત્યારે એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ અનાદિનો સતમાર્ગ છે, એમાં ખોટો માર્ગ ચડ્યો હતો, એમાંથી અમે સાચો કાઢ્યો, એ કઈ નવો નથી છે એમાં. પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ નથી. મેં તો ક્યાં છે એ પાનું આવ્યું. કુદરત હારી છે ને. હે પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તતો યોગ નથી. ઉત્તર, જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગમાં પ્રવર્તે તો તે યોગ નથી, પરંતુ પરંપરા અનાદિ નિધન જૈન ધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પરોપણ કર્યું છે, તે પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી પુરુષે અન્યથા પ્રવૃત્તિ ચલાવ્યો હોય. કેટલામું છે? 249 છે ગુજરાતી. શું કરે છે? કેવળ વ્યવહારાનંદી જૈના ભાષાનું નિરૂપણ એમાં છે. કોઈ પાપી પુરુષે વિપરીત માર્ગ ચડ્યો હોય તેની પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય, તથા તેને છોડી પુરાતન જૈન શાસ્ત્રમાં જેવી ધર્મ પ્રરૂપ્યો હોય તેમ પ્રવર્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય? દેવીલાલજી, આ જ્યાં કાઢવા હાટું એ જ પામવાનું કે ભાઈ આ નવીન નથી. વચ્ચે વિરોધ માર્ગમાં ચલવો હતો, એને છોડીને આ સત્ય તું એ બહાર મૂક્યું આવ્યું છે. વચમાં નાખ્યો પુનથી ધર્મ થાય ને વ્યવહારથી થાય ને એવું ચલાવ્યું તું પાપી પુરુષો. એ પાનું એ ને હામું એ આવ્યું એટલો ભાગ. જોયું? શાસ્ત્રોના અર્થને વિચારી કાળ દોસ્તી જૈન ધર્મમાં પણ પાપી પુરુષે કુદેવ કુગુરુ કુધર્મ સેવનાદિ રૂપ કે વિષય કસાય પોષણાદિ જોયું રાગને પોષવાદી રૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવ્યો હોય તેનો ત્યાગ કરી જીન આજ્ઞાનુસાર પ્રવૃત્તિ તે યોગ છે. એ અહીં પાપી લખ્યું છે. ઓલા દુષ્ટ ઓલામાં જ્યાં શ્વેતામાનું પહેલું કહ્યું છે ને એ પહેલું જ્યાં લખ્યું ત્યાં દુષ્પુરુષે ચલાવ્યું હોય એમ લખ્યું. પેલું શ્વેતામાનું કાઢવા અંદર છે ને એ પાંચમા જન્મ છે. એ પાંચમામાં છે. મારે હાથનું અજ્જન તો હાથનું અજ્જન અમે લખી દીધું હતું. પુસ્તક રાખતા નહોતા. પુસ્તક તો બિચારા બહુ આપે એમને લોહી પણ અહીં ઉપાડે અહીં કોણ એવા રાખે ઉપાડી. પછી હાથમાં અજ્જન 82ની સાલમાં આપો મોક્ષ માર્ગ પ્રકાશ વાંચ્યો. પછી પુસ્તક હાથમાં હારે રાખતા નહીં
અને હાથમાં જ ધ્યાન રાખ્યો. પછી અહીં બગસરા છે, 84ની વાત છે. બગસરા ગામ એ ઓલા કલ્યાણીભાઈ હતા ભાઈ, એની પાસે મોક્ષમાર્ગ પ્રકાશ હતો. એ કે લઈ જાઓ મારે કીધું મોક્ષમાં પુસ્તક ક્યાં લઈ જાય, આ હાથમાં જ લખી લીધેલું પડ્યું સમય ભાઈ 84ની સાલ. હા 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 ગજબ કામ કર્યું છે. હે પીડ્યા છે અંદર, પીડ્યા છે ને. 84ની સાલ 16 ને 33 હે 49. હા એમાં છે બાપુ માર્ગ તો આ છે ને ભાઈ. હા હા જો છે ને એ નવીન માર્ગ કેમ કહેવાય. હા હા બીજું જે કુળમાં જેવી જીનદેવની આજ્ઞા તેવી યોગ ધર્મની પ્રવૃત્તિ હોય તો પોતે પણ તે પરમ યોગ, પરંતુ તેને કુળ આચરણ જાણવું, ધર્મ જાણી તેના સ્વરૂપ ફળાદીનો નિશ્ચય કરી ઇન્કાર કરવો, ઓળખાણ કરવી જોઈએ. કુળમાં જૈનમાં જન્મ દિગંબર માટે પ્રમાણે એ નહીં. દિગંબર દિગંબર મને કેવા વાળામાં જન્મમાં થઈ ગયા એ તો એટલી યાદ જ કે છે. હા કુળના મનુષ્યો જો આચરણને છોડશે તો પોતે પણ છોડી દેશે. ધર્મ પ્રમાણે કરવું એ છે નહીં. દિગંબર જન્મ માટે આપણે એના પરીક્ષા કરીને આત્મા શું, પુન શું, આસુર શું. બહુ સારી વાત લીધી છે. મોક્ષમાર્ગ પ્રકાશ. हाँ जिसने परीक्षा करके रतन पा लिया, એમ નાખવું પરીક્ષા શબ્દ વધારે સંસ્કૃતમાં છે. जिसने परीक्षा करके रतन पा लिया उसको काट के टुकड़ों की क्या जरूरत. उसी तरह जिसका चित ज्ञान पर्याय आत्मा में लग गई, मारो भगवान अतीन्द्रिय आनंदमय प्रभु एनी जेने रुचि जम गई. ભલે પછી 8 વર્ષની બાળિકા હો અને પછી લગ્ન પણ કરે, સમજાય છે, પણ રુચિ નથી ત્યાં. આ વાત આનંદ સ્વરૂપમાં રુચિ જામી ગઈ છે. उसके दूसरे पदार्थों की वांछा नहीं रहती. एक स्व पदार्थની ભાવના સિવાય दूसरा पदार्थની વાંછા નહીં રહેતી. વ્યવહાર રત્નત્રયની પણ ભાવના નહીં રહેતી એમ કે છે. દૂસરામાં બધું આવી ગયું નહીં. આવે ખરો વ્યવહાર હોય ખરો, સમ્યક પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં નિશ્ચય સાથે વ્યવહાર હોય, પણ એની ભાવના ન હોય કે આ રેજ્યું ટકર્યું, એની હોશ ન હોય. સમજાણું કાંઈ? એ 78 થઈ. આ તો 8:30 થી હતું ને 9:30 છે, 5-6 મિનિટ છે. आगे कर्म फल को भोगता हुआ देखो, राग द्वेष करता है ये कर्म को बांधता है. એમ કે છે જ્ઞાનીને કર્મના ફળ આવે તેમાં રુચિનો પ્રેમ નથી એમ કે છે, એથી એને રાગ દ્વેષ થતો નથી. એ પ્રકારનો રુચિ પ્રત્યેનો રુચિનો જે રાગ દ્વેષ એ એને હોતો નથી, તેથી એને બંધન છે નહીં. અજ્ઞાનીને તો કર્મના ફળ આમ સામગ. 79 ભોજંતુ વિનિયકમં ફલું મોહી જો જી કરી ભાવ સુંદરું સુંદરું વી સો પર કમો જણી. જે જીવ अपने कर्म के फल को भोगता हुआ भी मोह से भले और बुरे परमाणुओं को करते हैं. શુભ ને અશુભ ભાવ કરે, કર્મનો ઉદયમાં જોડાઈને.
સામગ્રી મળી, ચક્રવર્તીનું રાજ મળે, બ્રહ્મદત્તને મળ્યું, મોહ ને રાગ દ્વેષ કરીને મરી નરકે ગયો. ભરત ચક્રવર્તી 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. 6 લાખ પૂર્વ કોને કહે? એક પૂર્વમાં 70 લાખ કરોડ અને 56,000 કરોડ વર્ષનો એક પૂર્વ. એવી એક પૂર્વ, 2 પૂર્વ એવા નહીં, 1000 પૂર્વ નહીં, લાખ પૂર્વ, એવા 6 લાખ પૂર્વ. હે 6 લાખ પૂર્વ. રાગનું પરિણામ થોડું આસક્તિનું હતું. એનું એક દીક્ષા લઈને જ્યાં અંદર ગયા ઉતર્યા અંતર્મૂર્તમાં 6 લાખ પૂર્વનો જે ચારિત્રના આસક્તિ ને રાગનું પાપ હતું, અંદર ઉતર્યા. એક અંતર્મૂર્તે 6 લાખ પૂર્વનું પાપ નાશ કરી નાખ્યું. ચક્રવર્તીનું રાગ નહીં બધો, તો અધીરતાનો રાગ, રુચિનો રાગ નથી. સમજાણું કાંઈ? નિજ કર્મ ફળ ભાષામાં છે ને, પોતે બાંધેલા કર્મ એનું ફળ. એમ भोगता हुआ भी मोह से भले बुरे परिणामों को करता है, वह केवल कर्म को उपजाता है. नवा कर्म बांधे છે. કર્મના ફળમાં પ્રેમ છે ને, અમે કર્યા ને જેવું આવ્યો છે. યોગના આરબને 1 કલાકમાં 2 કરોડની પેદાશ, એના ફળ ભોગતા તીવ્ર પાપ બાંધશે. ગજબ વાતું બાપા. અને પોડશે, નરકમાં જશે. એને જ પરલોકની શ્રદ્ધા ન હોય, મુસલમાન છે ને. ભલે બુરે ભાવ જોયો. ये कर्म को उपजाता है. वितराग परम आह्लाद रूप शुद्धात्मा की अनुभूति से विपरीत ये शुद्ध राग आदि भाव, ये अशुद्ध पुण्य ने पाप नो भाव, ये वितराग परम आनंद रूप शुद्धात्मा की अनुभूति से विपरीत है. वितराग परमाह्लाद रूप भगवान वितराग स्वरूप विराजे प्रभु बधा. अतीन्द्रिय आनंद में तन्मय प्रभु છે બધા. અતિન્દ્રિય આનંદ થી રસ બોળ છે. એવી જે પરમ આનંદ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ, એનો જે અનુભવ, એનાથી વિપરીત અશુદ્ધ રાગ આદિ વિભાવ. શુભ ને અશુભ ભાવ બે એનાથી વિપરીત છે. उनसे उपराजन किए गए शुभ शुभ कर्म उनके फल को भोगता हुआ अज्ञानी मोह के उदय से हर्ष विराग भाव करता है. मोह ने उदय थी नो अर्थ प्रकट કરીને विकार ने हर्ष विषाद भाव करता है. नए कर्मों का बंध करता है. सारांश के निज स्वभाव से च्युत हुआ. उदय में आए हुए कर्म में राग द्वेष करता है, वही कर्म को बांधता है. लोग विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.